પ્રાથમિક શાળા નવી દીવીના ધોરણ 6 થી 8ના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી। 6 થી 8ના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી। પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે બાળકોને પોલીસ કઈ કામગીરી કરે છે અને આ પોલીસ સ્ટેશનમાં કયા ગામો સમાવેશ થાય છે તેની સમજ આપી હતી। સાથે સાથે ઓનલાઈન ફ્રોડથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા। અજાણી વ્યક્તિને એટીએમ આપવો નહીં, પિન આપવો નહીં, સોશિયલ મીડિયામાં કોઈ લોભામણી એડ આવે તો તેની લાલચમાં પડવું નહીં, કોઈપણ અજાણી વ્યક્તિને માહિતી ગૂગલ પર સર્ચ કરવી નહીં। પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતી સ્ટેશન ડાયરી વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી। બાળકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક પોલીસ સ્ટેશનમાં માહિતી મેળવી। શાળાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। કોઈ લાલચમાં પડવાનું નહીં, કોઈ લોનની ઓફર હોય કોઈ પણ જોવાનું નહીં, કોઈ પણ ટોલ ફ્રી નંબર ગૂગલ ઉપર સર્ચ કરવાનો નહીં। આ બધે છે ને તમે પૈસા કપાઈ જાય, ડેબિટ થઈ જાય અને કોઈ પણ અજાણે લિંક કોઈનો કોલ રિસીવ કરવાનો બરોબર ઘેર કહેજો બધા બરોબર। દાદા કોઈ બી જાય ને એમાં પૈસા ઉપર દાદા કોઈ તમારા હોય ઉપાડતે ના આવડે પૈસા તો ઓળખીતું માણસ હોય ને એને જોડે લઈ જાવ, બીજા કોઈને આપવાનું સિક્યુરિટી વાળો હોય તે અમારા કોઈ હોય ને દાદા તમારા એમને કરી દેવાનું બરોબર, ઘરેથી જોડે લઈ જવાનું કાં તો ત્યાં સિક્યુરિટી વાળા હોય ને એમને બોલાવવાના, એમની જોડે પૈસા કોઈ પણ વસ્તુ તમે એવું જોયેલું હોય તો મદદ કરવાની, પોલીસને મદદ કરવાની બરોબર, રાહદારીને મદદ કરવાની, એવું હોય તો 100 નંબર પર ફોન કરાવવાનો, પોલીસનો ફોન કરાવવાનો બરોબર, મદદ કરશો ને। તમારી સામે તમારા જાણમાં કંઈ પણ અજુગતું બનતું હોય કે ભાઈ ખરેખર આ તો ખોટું થાય છે, ખોટું થાય છે, હે આ તો ગુનો બને છે, કઈ કે કોઈ કોને પરેશાન કરતું હોય, મારતું હોય, ચોરી કરતું હોય, કોઈને છેડતી કરતું હોય, આવું કંઈ પણ તમારી નજરમાં આવે તો તમે તમારા શિક્ષકનો કોન્ટેક્ટ કરી અથવા તો તમારી પાસે અવેલેબલ મોબાઈલ ના હોય તો આજુબાજુના કોઈ પણ માણસને બોલાવી અને 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરાવવાનો, બરાબર ને? કે ભાઈ અમે આવું મમ્મી પપ્પા બધાને કહેજો, કોઈ બહાર ગામ જવાનું હોય, વેકેશનમાં જવાનું હોય તો ઘર બંધ કરીને રોકડા રૂપિયા તો ઘરેના મૂકવાના નહીં, બંધ કરવા બરોબર, વસ્તુ નહીં રાખવાની, બીજી વસ્તુ નહીં રાખવાની।